શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે માગસર માસના વદ પક્ષની ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રતનો મહિમા, વિધિ અને વ્રતકથા સાંભળીશું. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો પ્રથમ પૂજનીય ગજાનન ગણપતિ મહારાજની જય. માગસર માસના વદ પક્ષની ચતુર્થીને ગણેશ સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. દરેક માસમાં બે ચતુર્થીની તિથિ આવે છે. આ દરેક ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે. એ ચાહે સુદ પક્ષની હોય કે વદ પક્ષની. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. ચતુર્થીની તિથિ એ ભગવાન શ્રી ગણેશને અતિ પ્રિય છે, કેમ કે ભગવાન શ્રી ગણેશનો જન્મ, તેમના લગ્ન અને તેમના ઘરે પુત્ર રત્નનો જન્મ ચતુર્થી તિથિના દિવસે થયો હોવાથી તેમને ચતુર્થીની તિથિ અત્યંત પ્રિય છે. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજન અર્ચન કરવામાં આવે છે. આ ચતુર્થીનું વ્રત કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવનું પૂજન કરવામાં આવે છે. આ ચતુર્થીનું વ્રત કરવાથી ભક્તોના સર્વ સંકટ વિઘ્નો વિઘ્નહર્તા દેવ દૂર કરે છે. તેમાં પણ આ માગસર માસની ચતુર્થીનો વિશેષ મહિમા છે. આજે ભગવાન શ્રી ગણેશની સાથે કૃષ્ણ ભગવાનનું પણ વિશેષ પૂજન કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પર જ્યારે સામંતક મણીનો ચોરીનો આરોપ લાગ્યો હતો, ત્યારે નારદજીએ તેમને સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાનો ઉપાય બતાવેલો અને આ વ્રત કરવાથી તેમને ચોરીના આરોપમાંથી મુક્તિ મળી હતી. કહેવાય છે કે જે પણ ભક્તો આ ચતુર્થીનું વ્રત કરે છે, ભગવાન શ્રી ગણેશ ચંદ્રદેવની પૂજા અર્ચના કરે, મંત્ર જાપ કરે, તેના સર્વ સંકટ બાધા દૂર થાય છે. સંકષ્ટ ચતુર્થીનું વ્રત એ સંકટ હરનારું વ્રત છે. સંકષ્ટ ચતુર્થીનું વ્રત ચંદ્રોદય પ્રમાણે કરવામાં આવે છે. ગામ શહેર પ્રમાણે ચંદ્રોદયનો સમય અલગ અલગ હોય છે. સંકષ્ટ ચતુર્થીના દિવસે વ્રતના પૂજન માટે વ્રતનો સંકલ્પ કરવો, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ભગવાન શ્રી ગણેશની મૂર્તિ આપણા દરેકના ઘરમાં હોય જ છે. તેને પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું, ધૂપ દીપ નૈવેદ્ય પૂજન કરવું, આરતી કરવી અને ભોગ ધરાવવો. ભોગમાં ચૂરમાના લાડુ કે બીજા કોઈ પણ લાડુ ધરાવી શકાય, અને એ પણ શક્ય ના હોય તો ગોળ પણ ધરાવી શકાય કે સિઝનના ફળફળાથી ધરાવવા. આજના દિવસે ભગવાન શ્રી ગણેશને દૂર્વા ખાસ અર્પણ કરવા. માગસર માસ હોવાથી ભગવાન શ્રી ગણેશની સાથે ભગવાન શ્રી કૃષ્ણનું પણ પૂજન કરવું, તેમજ વ્રત કથા અવશ્ય સાંભળવી, ભગવાનના મંત્ર જાપ કરવા. સાંજે ચંદ્રોદય સમયે ધૂપ દીપ કરી શુદ્ધ જળમાં દૂધ, પુષ્પ, અક્ષત મિક્સ કરી ચંદ્રદેવને અર્ધ્ય આપવો અને પછી જ એકટાણું કરવું. આમ સંકષ્ટ ચતુર્થીનું વ્રત સર્વ સંકટ હરનારું છે. હવે આપણે સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું. સોનકાદી મુનિઓએ કહ્યું, હે સૂતજી, આપ અમને માગસર ચોથ ગણેશ સંકષ્ટ ચતુર્થીના વ્રત વિશે માર્ગદર્શન આપો. ત્યારે સૂતજી કહે છે, હે મુનીશ્વરો, માગસર વદ ચોથને ગજકર્ણ ચોથ કહે છે. આ દિવસે ગણેશજીનું પૂજન ઓમ ગજકર્ણાય નમઃ આ મંત્રના ઉચ્ચારણ સાથે કરવામાં આવે છે. ગજ એટલે હાથી, પણ ગજનો એક અર્થ અર્થાત બ્રહ્મ પણ થાય છે. માગસર માસની ચોથની કથા રામાયણ સાથે સંકળાયેલી છે. ત્રેતા યુગમાં અયોધ્યા નગરીના રાજા દશરથ મહાપ્રતાપી હોવાની સાથે સાથે શિકારના પણ ભારે શોખીન હતા. તેઓ શબ્દભેદી બાણ વિદ્યા જાણતા હતા. એકવાર શિકારની શોધમાં તેઓ જંગલમાં ફરતા હતા અને રાત્રિનો સમય હતો. જળાશયમાંથી કોઈ પ્રાણીના પાણી પીવાનો અવાજ સંભળાયો. દશરથે શબ્દવેદી બાણ સાધ્યું, જે બ્રાહ્મણ પુત્ર શ્રવણકુમારને વાગ્યું. તીર્થાટને નીકળેલા શ્રવણકુમાર પોતાના અંધ મા બાપ માટે પાણી ભરવા આવ્યો હતો. બાણ વાગતા જ શ્રવણકુમારે ચીસ પાડી. મનુષ્યની ચીસ સાંભળી રાજા દશરથ તત્કાળ દોડ્યા. પોતાના હાથે
નિર્દોષને તીર વાગ્યું હતું. શ્રવણકુમારે મરતા મરતા રાજા દશરથને કહ્યું, આ પાણી મારા અંધ અને તરસ્યા મા બાપને પહોંચાડજો. રાજા દશરથ પાણીનો ઘડો શ્રવણના મા બાપ પાસે લઈ ગયા. શ્રવણના આંધળા માતા પિતાએ સર્વ હકીકત જાણી. તેમણે રાજા દશરથને શ્રાપ આપ્યો કે જે રીતે અમે પુત્ર વિયોગમાં મૃત્યુ પામી રહ્યા છીએ તેવી રીતે તું પણ એક દિવસ પુત્ર વિયોગમાં મૃત્યુ પામીશ. રાજા દશરથને ખૂબ જ ચિંતા થઈ ગઈ. પુત્રેષ્ઠી યજ્ઞના પરિણામે તેમને 4 પુત્રો થયા. સૌથી મોટા રામના લગ્ન જનક રાજાની પુત્રી સીતા સાથે થયા. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નના લગ્ન સીતાની પિતરાઈ બહેનો સાથે થયા. એક દિવસ રાજા દશરથે શ્રીરામને ગાદીએ બેસાડવાનો વિચાર કર્યો. કૈકેયીના 2 વરદાનના કારણે રામને વનમાં જવું પડ્યું. તેમની સાથે લક્ષ્મણ અને સીતાએ પણ વનગમન કર્યું. નાના 2 ભાઈઓ તે સમયે મોતાળમાં ગયા હતા. રામના વનગમન સમયે પુત્ર વિયોગમાં રાજા દશરથ મૃત્યુ પામ્યા. શ્રીરામ અને લક્ષ્મણે વનમાં ઘણા અસુરોને હણ્યા. રાવણે રોષે ભરાઈને સીતાજીનું હરણ કર્યું. સીતાજીની શોધ કરતાં કરતાં શ્રીરામ અને લક્ષ્મણ ઋષ્યમુખ પર્વતે પહોંચ્યા. રામની સુગ્રીવ સાથે મિત્રતા થઈ. સુગ્રીવે સીતાજીની શોધ માટે સહાય કરી. તેણે પોતાના વાનર સૈન્યને 4 દિશામાં સીતાજીની શોધ માટે રવાના કર્યા. હનુમાનજીએ પોતાના સાથીઓ સહિત દક્ષિણમાં સીતાજીને શોધવા રવાના થયા. ત્યાં ગીધરાજ સંપાતિનો ભેટો થયો. સંપાતિએ તેમને ત્યાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વાનરોએ શ્રીરામને સર્વ હકીકત જણાવી. ત્યારે સંપાતિ કહે છે, શ્રીરામના ચરણાવિંદમાં મારા મોટા ભાઈ જટાયુએ પ્રાણ ત્યજ્યા હતા. આપ સૌ રામ સેવક છો. સીતાજીનું હરણ રાવણે કર્યું છે. મારી દ્રષ્ટિ ઘણી તીવ્ર છે. સમુદ્ર પાર લંકા નગરીમાં રાવણે સીતાજીને રાખ્યા છે. સંપાતિની વાત સાંભળીને સૌ વાનરો ચિંતાગ્રસ્ત બન્યા કે સમુદ્રને કઈ રીતે પાર કરવો, ત્યાં કોણ જશે. તેમના મુખ ચિંતાગ્રસ્ત બનેલા જોઈ સંપાતિએ કહ્યું, હનુમાનજી વાનર શ્રેષ્ઠ છે. તેઓ બળવાન અને શૂરવીર છે. તેઓ સમુદ્રને લાંઘી શકે તેવા શક્તિમાન છે. હનુમાનજીએ પ્રત્યુત્તર આપતા કહ્યું, હે મિત્ર, આ અફાટ સમુદ્ર પાર કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. હું એકલો કઈ રીતે આ સમુદ્રને પાર કરું. હનુમાનજીની મૂંઝવણ જોઈને સંપાતિએ તેમને શ્રી ગણેશ પૂજન અને સંકટ ચોથ વ્રત કરવાનું કહ્યું. હનુમાનજીએ સંપાતિની વાત સ્વીકારીને શ્રી ગણેશ સંકટ ચોથનું વ્રત કર્યું અને અપાર શક્તિ પામી સમુદ્ર લાંઘી ગયા. આમ આ સંકટ ચતુર્થીનું વ્રત સર્વ સંકટો વિઘ્નોને પાર કરી અને માર્ગ મળવાનું કે તેમને દૂર કરવાનું ઉત્તમ વ્રત છે. બોલો વિઘ્નહર્તા દેવ પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની જય. ગજગણ ભગવાનની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી ગણેશ.